નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું હિમાની આપની સાથે. તો નજર કરીએ આજના ટોપ 10 સમાચાર પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશના ઘરે ગણપતિ ઉત્સવમાં ભાગ લીધો હતો. તેના પર હવે રાજકીય સવાલ પણ ઉઠવા લાગ્યા છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના અને આમ આદમી પાર્ટી આ મુલાકાત પર અનેક સવાલો પણ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી પૂજા અર્ચના આસ્થા માટે નહીં પરંતુ રાજકીય ફાયદા માટે કરે છે. પેરિસ પેરા ઓલિમ્પિક્સ 2024માં ભાગ લીધેલા ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ભારત પ્રથમ વખત ટોપ 20માં રહ્યું. 7 ગોલ્ડ સહિત 29 મેડલ જીત્યા છે. પીએમએ તમામ પેરા ઓલિમ્પિયનને વડાપ્રધાનના નિવાસસ્થાને બોલાવ્યા હતા. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની આરજીકર હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યા બાદ હંગામો હજુ પણ ચાલુ છે. આ દરમિયાન હવે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે એક મોટી જાહેરાત કરી છે. ગવર્નર બોઝે જાહેરાત કરી છે કે આરજીકર હોસ્પિટલ મુદ્દે મડાગાંઠ પર લોકોના ગુસ્સાને ધ્યાનમાં રાખીને તેઓ મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે કોઈ પણ જાહેર પ્લેટફોર્મ શેર કરશે નહીં. મહારાષ્ટ્રના થાણેથી મોટા સમાચાર સામે આવ્યા. અહીંના અંબરનાથ વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીક થયો હતો, જેના પછી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ. ગેસ લીક થવાના કારણે લોકોને આંખોમાં બળતરા અને ગળામાં ખરાશની સમસ્યાનો સામનો પણ કરવો પડી રહ્યો છે. દરમિયાન અધિકારીઓએ લોકોને તેમના ઘરમાં રહેવા અપીલ કરી છે. ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે. દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી. ઉત્તરાખંડમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. ભારે વરસાદની આગાહીને પગલે સ્કૂલ કોલેજો બંધ રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજસ્થાનમાં વરસાદે 49 વર્ષનો રેકોર્ડ પણ તોડ્યો છે. પાલનપુરમાં બન્યો રાજ્યનો પ્રથમ પિલ્લર પરનો 3 લેગ બ્રિજ. અમદાવાદ અને સુરત જેવા મેટ્રો શહેરના રસ્તાઓ પર ઠેર ઠેર ફ્લાયઓવર અને અંડરબ્રિજ નજરે પડે છે, પણ રાજ્યનો પ્રથમ અને દેશનો બીજો પિલર પરનો 3 લેગ બ્રિજ પાલનપુરમાં બન્યો છે. હવે આબુ અંબાજી જતા અમદાવાદીઓને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મેલેરિયાને નાબૂદ કરવા માટે પ્રથમ વખત ડ્રોનનો ઉપયોગ કરીને દવાનો છંટકાવ કરવામાં આવ્યો. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જ્યાં માણસો પહોંચી નથી શક્યા તેવી તમામ જગ્યાઓ પર ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. છોટાઉદેપુરના યુવા બોડી બિલ્ડર સઈદ અલી ઉર્ફે હુમાયુ મકરાણીએ રચ્યો ઇતિહાસ. દુબઈ ખાતે આઈસીએન દ્વારા યોજાયેલી આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રો મેન્સ ફિઝિક્યુ સ્પર્ધામાં ઓવરઓલ ટાઇટલ જીતીને પ્રથમ ભારતીય પુરુષ બન્યા. અબજોપતિ જેરેડ ઇસાકમેને સ્પેસ વોક કરીને ઇતિહાસ રચ્યો છે. પહેલીવાર સામાન્ય માણસે પૃથ્વીથી 737 કિલોમીટર ઉપર સ્પેસ વોક કરીને ઇતિહાસ રચી લીધો છે. વાસ્તવમાં પોલારિસ ડોન મિશન સાથે અવકાશમાં ગયેલા 4 લોકોએ પ્રથમ વખત સ્પેસ વોક કર્યું હતું. જેવલિન થ્રોઅર નીરજ ચોપરા અને સ્ટીપલચેઝ રનર અવિનાશ સાબલે આજથી બેલ્જિયમના બ્રસેલ્સમાં શરૂ થનારી 2024 ડાયમંડ લીગ ફાઇનલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આજે અવિનાશ સાબલે ડાયમંડ લીગની ફાઇનલમાં તેની પ્રથમ રેસ દોડશે, તો આવતીકાલે નીરજ ચોપરા ભાલા ફેંકની ફાઇનલમાં ભાગ લેશે.